સોમવારથી શરૂ થતી બોર્ડની પરીક્ષા પહેલા શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ વિભાગની 2 નવી યોજના એ વિદ્યાર્થીઓ માટે શરૂ કરી। અમદાવાદની જ્ઞાનદાસ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે નમો સરસ્વતી સાધના યોજના અને નમો લક્ષ્મી યોજનાનો પ્રારંભ કરાવ્યો છે। બે દાયકા અગાઉ આરંભ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામ અત્યંત ફળદાયી રહ્યા છે અને આ બંને ઝુંબેશ હવે લોક અભિયાન બની ચૂકી છે। નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર ગુજરાત સરકારે ઘણી નવતર અને વિશિષ્ટ પહેલ કરી છે। રાજ્ય સરકારે આ દિશામાં શરૂ કરેલી નમો લક્ષ્મી યોજના વિદ્યાર્થીનીઓના અભ્યાસની સાથે પોષણનું પણ ધ્યાન આપશે અને ઉચ્ચ માધ્યમિક શાળાનો અભ્યાસ પૂર્ણ થયે આર્થિક પ્રોત્સાહન આપવામાં આવશે। કન્યા કેળવણી માટે લેવાયેલો આ ઉદાહરણરૂપ નિર્ણય છે જે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણની અપાર સંભાવનાઓ ખોલી આપશે। વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ ઝોક વધે એ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ થઈ રહી છે। આવતીકાલની નવા યુગની ટેકનોલોજી સાથે તાલ મેળવવામાં આ યોજના વિદ્યાર્થીઓ મિત્રોને નવીનતમ કૌશલ્યથી સજ્જ તો કરશે જ, સાથે સાથે આર્થિક સહાય પણ કરશે, જેથી વિજ્ઞાનમાં રુચિ ધરાવનાર તમામ વિદ્યાર્થીઓની આવડતને વ્યાપક અવકાશ મળે અને આવતીકાલના ભારત નિર્માણમાં કિંમતી યોગદાન આપી શકે। આ ઉપરાંત નમો લક્ષ્મી અને નમો સરસ્વતી સહિત વિવિધ શિષ્યવૃત્તિઓ અને અન્ય લાભોનું વિતરણ શિક્ષણને વધુ સરળ, સુલભ અને સમાવેશી બનાવશે। સમાચારમાં આગળ વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર